મમ્મી પપ્પા 10 દિવસ માટે બહાર ગયા હતા. મેને મારી પાડોશમાં રહેતી છોકરીને તમારા ઘર સાથે સારા સંબંધ હતા અને મેં તેને મારા ઘરે રહેવા માટે આમંત્રણ આપ્યું. હવે અમે બંને રાત્રે સૂતા હતા. મેં તેને ફરીથી કહ્યું કે હું પણ તે બધું જ કરવા માંગુ છું. તેણે ના પાડી કહું પછી અમે બંને સૂઈ ગયા અને બીજા દિવસે હું સ્નાન કરી રહ્યો હતો અને સ્નાન કરીને રૂમમાં ગયો પછી નિશા અચાનક મારા રૂમમાં આવી અને તે કહેવા લાગી ગઈ તારા સેક્સ પેક ખૂબ જ સારા છે. તે અચાનક મારા રૂમમાં આવી અને મારા સિક્સ પેક જોયા અને મેં તેનો આભાર માન્યો અને પછી તેને ચુંબન કર્યું અને મારા પેક પર હાથ મૂક્યો અને ચુંબન કર્યું. પછી મારો હાથ ધીરે ધીરે નીચે જવા લાગ્યું ત્યારે તેનો સામાન થોડો લીલો થઈ ગયો હતો અને પછી મેં તેને તે જ રૂમમાં અલગ અલગ રીતે કામ કર્યું અને તે કહેવા લાગી ગઈ જોરથી ધક્કામાં નહીંતર આ વસ્તુ પેટીપેક છે નહીં તૂટે અને મેં પણ જોરથી ધક્કા મારીને તે વસ્તુને તોડી નાખી અને તે કહેવા લાગી કે હવે બહુ દર્દ થાય છે. ખરેખર આટલો મોટો ઓજાર અને ક્યારેય જોયો નથી અને લીધો પણ નથી. હવે બસ કર નહીંતર મને બહુ દર્દ અને પછી બહુ દર્દ થાય છે. ખરેખર આટલો મોટો ઓજાર અને ક્યારેય જોયો નથી અને લીધો પણ નથી. હવે બસ કર નહીંતર મને બહુ દર્દ અને પછી તે ના પાડવા છતાં મેં જોરથી. નમસ્તે મિત્રો, મારું નામ અજય છે. હું ગુજરાતનો રહેવાસી છું અને હું 28 વર્ષનો છું. આજે હું તમને મારી સાચી વાર્તા કહીશ. આ વાર્તા એ સમયની છે જ્યારે હું કોલેજમાં ભણતો હતો. મારી પાડોશમાં એક છોકરી તેની મિત્ર સાથે રહેતી હતી. તેમણે ભાડે રૂમ લીધો હતો અને હું પણ મારા મિત્ર સાથે રહેતો હતો. તેમને એક રૂમ ભાડે રાખ્યો હતો. તે છોકરી મારી સાથે કોલેજમાં ભણતી હતી. તેનું નામ નિશા હતું. તે વારંવાર અમારા ઘરે આવતી અને અમને ખબર જ ન પડી કે અમે ક્યારે પ્રેમમાં પડી ગયા અને એક દિવસ મેં તેને આઈ લવ યુ કહ્યું અને પછી એવું લાગતું હતું કે તે પણ આની જ રાહ જોઈ રહી હતી. તેને મારા પ્રેમનો સ્વીકાર કર્યો. હવે જ્યારે પણ તક મળે છે ત્યારે અમે મળીએ છીએ અને અમે કલાકો સુધી અમારા ઘરમાં બેસીને પ્રેમ વિશે વાતો કરતા. એક દિવસ મેં તેને કહ્યું કે હું તને ચુંબન કરવા માંગુ છું. પહેલા તો તેણે ના પાડી પછી કહ્યું કે હવે કર. મેં મારા હોઠ તેના હોઠ પર મૂક્યા. અરે હું તમને તેનું ફિગર કહેવાનું તો ભૂલી જ ગયો. તે સમયે તે લગભગ 20 વર્ષની હશે. તે 5 ફૂટ 6 ઇંચ જેટલી ઊંચી હતી, શ્યામ રંગની અને સ્વસ્થ હતી. તો મેં કહ્યું કે હવે તું નિર્ણય લેવા માટે પૂરતી સમજદાર છે. મેં તેને લેવા માટે પૂરતી સમજદાર છે. મેં તેને કરવાનું શરૂ કર્યું અને મારો હાથ નીચે તરફ ખસેડવાનું શરૂ કર્યું. તેણે તરત જ મારો હાથ દૂર કર્યો અને કહ્યું કે ના, હું હવે તે કરવા માંગતી નથી. મેં તેને પૂછ્યું કે કેમ? પછી તેણે કહ્યું કે ના એટલે ના, હવે તે કરવા માંગતી નથી. મેં તેને પૂછ્યું કે કેમ? પછી તેણે કહ્યું કે ના એટલે ના. મેં તેને ઘણી સમજાવી કે જુઓ નિશા, હું તમારા પ્રત્યે ખૂબ જ વફાદાર છું. તું મારા પર વિશ્વાસ કરી શકે છે. મેં તેને લાખવાર સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં પણ તેને મારું કંઈ સાંભળ્યું નહીં અને ગુસ્સામાં તે જગ્યા છોડી દીધી. તે સમયે મારા માતા પિતા ત્યાં નહોતા. તેઓ ગામ ગયા હતા. થોડા દિવસો પછી મારા માતા પિતા પાછા આવ્યા. પિતા સવારે કામ પર જતા અને મારી મમ્મી તેના મિત્રો સાથે બેસતી. તે દિવસ પછી મને પણ ગુસ્સો આવ્યો. તેથી મેં થોડા દિવસો સુધી નિશા સાથે વાત પણ ન કરી અને થોડા દિવસો સુધી કોલેજ પણ ન ગયો. તેના ફોન પણ ઉપાડ્યા નહીં, તેના મેસેજનો જવાબ પણ આપ્યો નહીં. તે સમજી ગઈ કે હું તેના પર ગુસ્સે છું. તેથી એક દિવસ તે ઘરે આવી અને જ્યારે તેને મમ્મીને પૂછ્યું કે અજય ક્યાં છે અને અજય પાસેથી ઘણી નોંધ લેવી છે મારે અને મમ્મીએ તેને મારા રૂમ તરફ મોકલી. તે મારી પાસે આવી અને મને ગળે લગાવ્યું. મેં તેને કહ્યું કે મારે તારી સાથે વાત નથી કરવી, તું અહીંથી જતી રહે. પણ કોઈએ સાચું કહ્યું છે કે છોકરાઓ ઘણા દિવસો સુધી છોકરીઓને સમજાવવાનો પ્રયાસ કરે છે પણ સંબંધ ન થઈ. પણ ત્યારે તે એકવાર તેને હા પાડી દીધી ત્યારે હું મારી જાતને રોકી ન શક્યો અને હું પણ હા પાડી દીધી. ત્યાર પછી તે ત્યાંથી જતી રહી. થોડા દિવસો પછી ગામમાં જમીન અંગે વિવાદ થયો. થોડું કામ ચાલુ હતું તો મમ્મીએ અને પપ્પાએ થોડા દિવસો માટે ફરી આવ્યા અને આ વખતે તે પાછા ગામ ગયા અને ત્યાં હવે મમ્મી પપ્પા 10 દિવસ રહેવાના હતા. મેં નિશાને મારા ઘરે રહેવા માટે આમંત્રણ આપ્યું.
હવે રાત્રે અમે બંને સૂતા હતા, મેં તેને માગું છું, તેણે ફરીથી ના પાડી. પછી અમે બંને સૂઈ ગયા અને બીજા દિવસે હું સ્નાન કરી રહ્યો હતો. સ્નાન કર્યા પછી હું રૂમમાં ગયો. પછી નિશા અચાનક રૂમમાં આવી. તે રસોડામાં હતી અને તેણે મારું સિક્સ પેક જોયા અને કહ્યું કે અરે તમારા સિક્સ પેક ખૂબ જ સારા છે. મેં તેનો આભાર માન્યો અને પછી તેની પાસે જઈને તેને ચુંબન કર્યું. મને સમજાયું કે જો હું તેને હમણાં કહીશ તો તેના પાડી શકશે નહીં. પછી મેં તેનો હાથ મારા પેકમાં રાખ્યો અને ધીમે ધીમે મેં પણ એવું જ કરવાનો પ્રયાસ શરૂ કર્યો. તેણીએ ના પાડી, પણ જ્યારે તેણીએ મને ફરીથી જોયો ત્યારે તે હા પાડવા લાગી. તે દિવસે અમે ઘણીવાર તે બધું જ કર્યું. તે મારા જીવનનો બીજો અને તેના જીવનનો પહેલ પ્રેમ હતો અને ઘણીવાર અમે તે બધું જ કર્યું. તે પછી અમે વધારે 3 વાર તે બધું અલગ અલગ રીતે તે બધું જ કર્યું અને તે દિવસે અમે કોલેજ નહોતા ગયા. હવે અમે દરરોજ કોલેજ જતા અને પછી તે બધું જ કરતા અને રાત્રે પણ રાત્રે પૂજન પછી અમે ઘણીવાર અલગ અલગ રીતે કસરત કરતા અને પછી સૂઈ જતા. અમારું જીવન હવે ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. ઘરનો કોઈ ખૂણો એવો નહોતો જ્યાં અમે તે બધું જ ન કર્યું હોય. થોડા દિવસો પછી મમ્મી પપ્પા આવ્યા અને ઘરની સફાઈ જોઈને મમ્મીએ મજાકમાં મને કહ્યું, ઓ વાહ, શું કોઈ છોકરી ઘર આટલું સારું સાફ કરવા આવી હતી. હું થોડીવાર તો ડરી ગયો. તે પછી નિશા 2 વર્ષ શહેરમાં રહી, તેથી જ્યારે પણ અમને તક મળે ત્યારે અમે તે બધું જ કરતા હતા. મેં તેની સાથે 2 વર્ષ સુધી ઘણીવાર તે બધું જ અલગ અલગ રીતની પોઝિશનમાં કર્યું હતું અને તે કરતી વખતે તે ઘણી કિસ્સો નાખતી અને કહેતી કે હવે ધીરે કર, બહુ દર્દ. અને તે પછી કોલેજ પૂરી થયા પછી તે તેના ઘરે ગઈ અને ત્યાં તેના લગ્ન થયા અને આ સાંભળ્યા પછી મેં પણ લગ્ન કરવાનું નક્કી કર્યું અને મારા પરિવારના સભ્યોએ મારા પણ લગ્ન કરાવ્યા. હવે હું મારી પત્ની સાથે આ બધું કરું છું અને મારી પત્ની ખૂબ જ સારી દેખાય છે. તો મિત્રો, આ મારી સત્ય વાર્તા હતી અને મિત્રો, જો વાર્તાનો તમારે આગળનો ભાગ સાંભળવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. અને જો તમારે મારી પત્નીની અને મારી એ શું રાતની વાર્તા જોઈતી હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી. મિત્રો, વાર્તાનો આગળનો ભાગ આનાથી પણ વધારે રોમાન્ટિક છે, તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. વાર્તા અને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું અને ફરી કાલે મળીએ એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.